સુરેન્દ્રનગરના વઢવાણમાં નવા બનેલા રોડ રસ્તાની નબળી કામગીરી સામે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। 20 વર્ષ બાદ પણ વઢવાણમાં 26 કરોડ રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓના કામો શરૂ થયા, પરંતુ રોડની નબળી ગુણવત્તાના કારણે મહિલાઓએ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો। નવા બનેલા રોડ રસ્તાઓ તૂટી જતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। સિમેન્ટના સ્થાને માત્ર માટી નાખી રોડ બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। રોડ રસ્તાઓના કામોના લેવલના કામ ન કરવામાં આવતા પાણી ભરાઈ રહ્યા છે। સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી છે। રાત્રે પણ રોડ કર્યો પણ નકરી માટી ફેંકી અને નકરી ધૂળ તો લાયા જ નથી। નકરી માટી ફેંકી અને એક બાજુ ટેકરા કરીને વહી ગયા। અમારી બાજુ પણ પાણી એટલું ભરાય છે કે અમારે પડખા પાડોશીઓને ખૂબ ઝઘડા થાય છે, આવા રોજ થાય છે। અને પણ અમારે રસ્તામાં ખાડા ને ટેકરા ને પાણી કેટલા માણસે પડે છે અમારી શેરીમાં કૂટર લઈને, એવા પણ રસ્તા બનાવી રોડ રાત્રે રાત પણ બનાવીને વહી ગયા। અમે રાત્રે કીધું તો કે દિવસે તમે રોડ બનાવો, તો દિવસે ન બનાવ્યો। તમારી માંગ શું હોય? અમારી માંગ રોડ કરાવવાની। રોજ ઝઘડા થાય, પાણી ભરાય, એક બાજુ ઠેઠ સુધી પણ એટલો ટેકરો કર્યો છે કે અમારી બાજુ પણ એટલું પાણી ભરાય, અમારા પડખા પાડોશીઓને ખૂબ પણ અમારે ઝઘડા થાય છે। 20 વર્ષ પહેલા રોડ થયો હતો અને 20 વર્ષે જે તો રાતમાં થયો, લોટ પાણીના લાકડા જેવો કરી નાખ્યો તો તમે જોઈ જાવ, ખરબચડો છે, રોજ અમારે પાડોશીને બાજવાનું થાય છે, પાણીની સમસ્યા છે। તો નવો રોડ કરવા વિનંતી છે અને નકર અમારે બેનો બધા કે અમે હલ્લો કરશું। એના કારણે રોડ તૂટી મોરો માલ વાપરો એટલે કેટલા ટાઈમ પછી રસ્તો થયો? રસ્તો 20 વર્ષે થયો। તમારી માંગ છે? અમારી માંગ નવો રોડ થાય, અમને અમારી જે સમસ્યા છે પૂરી કરે। એટલે અત્યારે જે રસ્તો બનાવ્યો એનું કામ કેવું હોય? એનું કામ આ તમે જો એમ 6 મહિના પહેલા બન્યો છે। આ બધી કપચી નીકળી જાય, તેમ બારો એમ થીગડા દીધા હતા, જે નીકળી જાય એના થીગડા મારેલા, તેમ જો એમ